કે હત્યાકાંડ તેને લઈને સવાલો અનેક થઈ રહ્યા છે। તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, અનેક ગતિવિધિ ત્યાં ચાલી રહી છે। ત્યારે અપડેટ મળી રહ્યા છે તે પ્રમાણે રાજકોટની દુર્ઘટના અંગે વજુવાળાનું મોટું નિવેદન સામે આવ્યું છે। જી હા, આ કિસ્સામાં તટસ્થ તપાસ થવી જોઈએ તેવું વજુભાઈ વાળાએ જણાવ્યું છે। મોટું નિવેદન સામે આવ્યું છે અને રાજકોટની આ જે ઘટના બની છે 28 લોકોના જીવ ગયા છે, ત્યારે તે વચ્ચે હવે તટસ્થ તપાસ થવી જોઈએ। મનપા કમિશનરે ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત સાંભળ્યા વગર કાર્યવાહી કરવી જોઈએ। હવે સીધી મનપા કમિશનરે ચૂંટાયેલા પ્રતિનિધિની વાત સાંભળ્યા વગર હવે કાર્યવાહી। ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકોના મોત નીપજ્યા છે। મારી સાથે ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા છે। વજુભાઈ, શું કહેશો? ખૂબ જ દુઃખદ ભરી ઘટના રાજકોટ શહેર માટે આ કહી શકાય, આપનું શું કહેવું છે? ઘટના તો ઘણી દુઃખદ છે। જે લોકો મૃત્યુ પામ્યા છે એના પરિવારને કોઈ પણ રીતે આપણે વળતર આપી શકી એવી અક્ષમ્ય આ ભૂલ છે। ખરેખર તો આવા પ્રકારના બિઝનેસ કરનાર લોકોએ કાયદેસર રીતે મ્યુનિસિપાલિટીની પરવાનગી લીધા પછી જ કરવું જોઈએ, અને જે મ્યુનિસિપાલિટીની પરવાનગી લીધા વગર આવા પ્રકારના ગેમ ઝોનો અથવા તો ફૂડ ઝોન પણ ઊભા કરે છે, એ તમામ લોકોને કોર્પોરેશને સખત હાથે પગલાં લઈ તમામ બંધ કરાવવા જોઈએ અને ગેરકાયદેસર થતી પ્રવૃત્તિને પાયામાંથી જ અટકાવવી જોઈએ। જો પાયામાંથી તો અટકાવશે નહીં તો આજે રેસિડેન્શિયલ એરિયા પણ કોમર્શિયલ ઝોનની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવાતા સમય લાગશે નહીં। કોર્પોરેશને આમાં સખત હાથે કામ લેવું જોઈએ। વજુભાઈ, જે રીતે આ જે ઘટના બની રાજકોટ મહાનગરપાલિકા, કારણ કે ગેમ ઝોન છે તે 1.5 થી 2 વર્ષથી ત્યાં કાર્યરત હતું, એનાથી વધારે સમયથી હોઈ શકે। કોર્પોરેશનના અધિકારીઓ એકબીજા પર જવાબદારીની ફેંકાફેંકી કરી છે। ટીપી શાખા કહી રહ્યું છે કે આ બાંધકામ પાકું નહોતું એટલે અમારી જવાબદારી નથી। ફાયર વિભાગ કહી રહ્યું છે કે અમને એનઓસી માટેની અરજી નથી આવી એટલે એનઓસી નથી કરી। તો તમે તો સરકારમાં રહ્યા છો, આટલા વર્ષ વહીવટ ચલાવ્યો છે, શું કહેશો આને લઈને? અરે, બાંધકામ વિભાગ હોય કે શહેરી વિકાસ વિભાગ હોય એનો કોઈ સવાલ જ નથી। આ જવાબદારી મ્યુનિસિપાલિટીની છે અને કમિશનરે આની અંદર સખત હાથે પગલાં લેવા જોઈએ। કમિશનરે ચૂંટાયેલા લોકોનું પણ આવી બાબતમાં માનવું જોઈએ નહીં। એક કોર્પોરેશનની અંદર તમામ લોકોએ મર્યાદા નક્કી કરવી જોઈએ કે સિદ્ધાંતિક નિર્ણય લઈ અને કાયદેસર કોર્પોરેશનના નિયમ મુજબ હોય તો કમિશનરે એનું પાલન કરવું જોઈએ। બાકી તમામ એડમિનિસ્ટ્રેશન પાવરની સત્તા એ કમિશનરના હાથમાં છે, એટલે કોઈ પણ કમિશનરે આમાં કોઈ પણ ચૂંટાયેલોનું કંઈ પણ માયના વગર સખત આમે કરી કમિશનરે પગલાં લેવા જોઈએ। ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે કે અધિકારીઓ દોષમાં નથી આવતા, જે સંચાલક હોય તેની સામે કાર્યવાહી થાય છે, એટલી જ જવાબદારી અધિકારીઓની પણ હોય છે। શું માનો છો કે આમાં અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ? જો ભાઈ, અધિકારીનું કર્તવ્ય અને ફરજ છે કે પોતાના વિસ્તારની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની લેખિત જાણ એને કમિશનરને કરવી જોઈએ। પછી એ જવાબદારીમાંથી મુક્ત થઈ અને કમિશનરની જવાબદારી રહે છે કે એ થયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ રદ કરવી જોઈએ। હું વિશેષ વખાણ નથી કરતો, પણ હું જ્યારે મેયર હતો અને જ્યારે જગદીશન અહીંના કમિશનર હતા ત્યારે ગેરકાયદેસર બાંધકામ હોય, શેરીની અંદર રવેશ બહાર કાઢ્યો હોય તો પણ કમિશનર એને અટકાવતા હતા। ઘણા કોર્પોરેટર જઈ અને એમના કહેતા હતા કે સાહેબ આવા તો રાજકોટમાં ઘણા છે, આને આ રહેવા દો, આ તોડોમાં। ત્યારે હું પણ મારા કોર્પોરેટરને કહેતો કે જે સત્તા કમિશનરની છે એમાં આપણે એન્ક્રોચમેન્ટ ન કરવું જોઈએ। આપણે જો એન્ક્રોચમેન્ટ કરવું હોય તો આપણે ગુજરાત સરકારને કહો કે કાયદામાં સુધારો કરે અને આ અધિકારો ચૂંટાયેલા લોકોને આપે। પણ જ્યાં સુધી કાયદામાં એડમિનિસ્ટ્રેશન માટેની સત્તા કમિશનરની છે તો કમિશનરે કોઈનું પણ સાંભળ્યા વગર પોતાનું કર્તવ્ય અને ફરજ કડક હાથે એનું પાલન કરવું જોઈએ। તમે કીધું એમ રાજકોટ શહેરમાં અલગ અલગ ફૂડ ઝોન પણ ઘણા બધા આવા છે ને, એ કાચા બાંધકામો છે, એટલે ફરી એકવાર જો કોઈ આવી દુર્ઘટના બની તો કોર્પોરેશન એમ કહેશે કે આ કાચું બાંધકામ છે, તો એને લઈને હવે કાર્યવાહી થવી જોઈએ? જો ભાઈ, કાચું બાંધકામ છે એટલે
કોર્પોરેશન છટકી જાય એ વાત નથી. ઓપન પ્લોટ છે એ ઓપન પ્લોટનો ઉપયોગ થાય છે તો એ જવાબદારી તો કોર્પોરેશનની જ છે. ઓપન પ્લોટની અંદર તમે સ્ટ્રક્ચર કરો તો તમારે કદાચ છે ને પ્લાન પાસ ન કરાવવા પડે, પણ પરવાનગી તો લેવી જ પડે ને. ધારો કે આ ઓપન પ્લોટની અંદર કર્યું, એની અંદર ફાયર સેફટી માટેના જે કંઈ પરવાનગી લેવી જોઈએ એવી પરવાનગી લીધી નથી, અને ફાયર ડિપાર્ટમેન્ટની પરવાનગી વગર આવા જાતનું જે કંઈ કાર્ય થાય છે એના કારણે અનેક લોકોના જીવ જોખમમાં આવ્યા, અનેક લોકોના ભોગ બન્યા. આવું ન બને એટલા માટે થઈને ઓપન પ્લોટ ઓપન રહે, કે ઓપન પ્લોટની અંદર કોઈ સ્ટ્રક્ચર કરે તો કન્સ્ટ્રક્શન વિભાગની પરવાનગી ન હોય, પણ ઓપન પ્લોટનો તમે ઉપયોગ કરો તો કોર્પોરેશનની પરવાનગી લેવી જોઈએ. અને ઓપન પ્લોટમાં જે પ્રવૃત્તિ હાલે તે પ્રવૃત્તિ માટે જોઈતા જે અસ્તિત્વમાં રહેલા નિયમોનું પાલન કરવું જ જોઈએ. એ દરેક ઓપન પ્લોટ યુઝરનું પણ કર્તવ્ય અને ફરજ છે. અને ઓપન પ્લોટ તમે જ્યારે આપો ત્યારે એ તમે ભાડે આપો છો અથવા તો તમે પોતે ઉપયોગ કરો છો તો એનો